નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણમાં એકાઉન્ટમાં આપણે પહેલું ચેપ્ટર પારિભાષિક શબ્દોની સમજ મેળવેલી છે. પારિભાષિક શબ્દો પછીનું બીજું ચેપ્ટર, એકાઉન્ટનું બીજું ચેપ્ટર પહેલા ભાગમાં વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. હવે ચેપ્ટરનું નામ જોવો ને ત્યાં આપણને ખ્યાલ આવે કે વ્યવહારોની દ્વિઅસર મતલબ કે બે અસર. કારણ કે આપણે જે એકાઉન્ટ ભણવાના છીએ એ દ્વિનોંધી નામા પદ્ધતિ છે. દ્વિનોંધી નામા પદ્ધતિ એટલે એવું એકાઉન્ટ કે જેની ઓછામાં ઓછી બે નોંધ થાય, બે અસર થાય, એને દ્વિનોંધી નામા પદ્ધતિ કહેવાય. એટલે કે હેડિંગમાં છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો. હવે ખાતાના પ્રકારો વિશે પછી વાત કરીએ. પહેલા તો વ્યવહાર શબ્દથી આપણે પહેલા ચેપ્ટરમાં જે પારિભાષિક શબ્દો સમજેલા છે એ જ પારિભાષિક શબ્દો અહીંયા ફરીથી રિવિઝન કરી આપણે. વ્યવહાર સ્વરૂપે ધંધાકીય વ્યવહાર. સૌથી પહેલો શબ્દ છે ધંધાકીય વ્યવહાર. હવે ધંધાકીય વ્યવહાર કોને કહેવામાં આવશે? પહેલા તો ધંધાકીય વ્યવહારના બે પ્રકારો છે, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહારના બે ટુકડાઓ થઈ શકે, રોકડ ઉધાર વ્યવહાર અને આંતરિક બાહ્ય વ્યવહાર. રોકડ ઉધાર વ્યવહારના ત્રણ ટુકડાઓ છે, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર. અને આંતરિક બાહ્ય વ્યવહારના બે ટુકડાઓ છે, આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. આ બધા જ શબ્દો આપણે પહેલા ચેપ્ટરમાં પારિભાષિક શબ્દો તરીકે સમજેલા છે અથવા તો ક્યાંય ને ક્યાંય આપણે વાત કરેલી છે. તેમ છતાંય ફરીથી આ બીજું ચેપ્ટર શરૂ કરતા પહેલા આપણે આ શબ્દો ફરીથી સમજી લઈએ. સૌથી પહેલા ધંધાકીય વ્યવહાર. હવે ધંધાકીય વ્યવહાર કોને કહેવામાં આવે? તો કે ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો, એકમો એટલે ધંધાઓ, બે કે તેથી વધુ વ્યક્તિઓ અથવા તો ધંધાઓ વચ્ચે માલસામાન કે સેવાની નાણાંના બદલામાં લેવડ દેવડ અથવા માલસામાન કે સેવાની લેવડ દેવડ, આને ધંધાકીય વ્યવહાર કહેવાય. બે જણા હોય કે બે કરતા વધારે લોકો હોય અથવા તો ધંધા એ અને બી સામસામે બે વ્યક્તિ હોય અથવા તો એક્સ અને વાય બે ધંધાઓ હોય, તો માણસ વચ્ચે માલસામાન કે સેવાની લેવડ દેવડ થતી હોય તોય ભલે, અથવા તો બે ધંધાઓ વચ્ચે લેવડ દેવડ થતી હોય તોય ભલે, તો આને કહેવાય ધંધાકીય વ્યવહાર. ધંધાનો વ્યવહાર. હવે ધંધામાં જે વ્યવહારો થતા હોય, ધંધાના જે વ્યવહારો હોય એને તમે બે ટુકડાઓમાં વહેંચી શકો. એક આર્થિક વ્યવહાર અને બીજું બિન આર્થિક વ્યવહાર. હવે આ બે મુદ્દાઓ ડિટેલમાં સમજજો વિદ્યાર્થી મિત્રો. આર્થિક વ્યવહાર એટલે એવો વ્યવહાર કે જેમાં નાણું સંકળાયેલું છે, નાણાકીય મૂલ્ય સંકળાયેલું છે, એવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવાય. અને બિન આર્થિક વ્યવહાર એટલે એવો વ્યવહાર કે જેમાં નાણાકીય મૂલ્ય સંકળાયેલું નથી, જેમાં રૂપિયાની કોઈ લેવડ દેવડ કે એવું કાંઈ થવાનું નથી, એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. આપણે જે એકાઉન્ટ લખવાનું છે એ વિદ્યાર્થી મિત્રો આર્થિક વ્યવહારોનું નામ ચોપડે નોંધવામાં આવે છે. બિન આર્થિક વ્યવહારોનું નામ ચોપડે નોંધાતું નથી. માત્ર અને માત્ર આર્થિક વ્યવહારોનું નામ ચોપડે નોંધવામાં આવે છે. હવે મેં તમને કીધું કે આર્થિક વ્યવહાર એટલે એવા વ્યવહારો કે જેમાં નાણાંનું મૂલ્ય સંકળાયેલું છે અને આમાં નાણાંનું મૂલ્ય સંકળાયેલું નથી. આપણી ટેક્સ્ટબુકમાં વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 27 ઉપર કેટલાક વ્યવહારો આપણને આપેલા છે અને આપણને એવું કીધું છે કે આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર છે એ ઓળખી બતાવો. હું વ્યવહાર વાંચું છું અને એકદમ ક્લિયર થઈ જશે, તમને પણ સરળતાથી ખ્યાલ આવશે કે સાહેબ આને આર્થિક વ્યવહાર કહેવાય અને આને બિન આર્થિક વ્યવહાર કહેવાય. આર્થિક વ્યવહાર એટલે નાણાંનું મૂલ્ય સંકળાયેલું હોય, નાણાંની લેવડ દેવડ, માલ સામાનની લેવડ દેવડ થતી હોય એવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવાય. અને બિન આર્થિક વ્યવહારમાં આવી કોઈ લેવડ દેવડ ન થતી હોય, નાણાકીય મૂલ્ય સંકળાયેલું ન હોય, એને બિન આર્થિક વ્યવહાર કહેવાય.
તો એક વ્યવહાર હું વાંચું છું. પહેલો વ્યવહાર, ₹10,000 ની મિલકત ખરીદી. હવે વિચારો વિદ્યાર્થીઓ, તો આ વ્યવહારને આપણે આર્થિક વ્યવહાર કહીશું કે બિન આર્થિક વ્યવહાર કહીશું? ₹10,000 ની મિલકત ખરીદી. હવે 10,000 રૂપિયાની મિલકત ખરીદવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો એક તો મિલકત ધંધામાં આવશે. યંત્ર ખરીદો, ફર્નિચર ખરીદો, જમીન ખરીદો, મકાન ખરીદો, મિલકત, કોઈ પણ મિલકત ખરીદી તો મિલકત ધંધામાં આવશે. અને 10,000 રૂપિયા આપણે ચૂકવવા પડશે. અત્યારે ચૂકવો તોય ભલે, ભવિષ્યમાં ચૂકવો તોય ભલે, 10,000 રૂપિયા ચૂકવવાના છે આપણે. હવે 10,000 રૂપિયા ચૂકવવાના થાય તો એમાં તો આર્થિક મૂલ્ય સંકળાયેલું છે. તો આ વ્યવહારને કેવો વ્યવહાર કહેવાય? આર્થિક વ્યવહાર કહેવાય. આ વ્યવહારને કેવો વ્યવહાર કહેવામાં આવશે? આર્થિક વ્યવહાર. ત્યાર પછી બીજો વ્યવહાર હું કહું વિદ્યાર્થી મિત્રો, ₹12,000 ની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી. ₹12,000 ની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી. શાખ ઉપર ખરીદી મતલબ કે ઉધાર મિલકત ખરીદી. શાખ એટલે ઉધાર મિલકત ખરીદી આપણે. 12,000 ની મિલકત તો ધંધામાં આવી જ જશે અને રાધા નામના વ્યક્તિ પાસેથી ખરીદેલી છે. અને રાધાને અત્યારે રૂપિયા નથી ચૂકવતા, અહીંયા લખેલું છે શાખ પર ખરીદી એટલે ઉધાર ખરીદી. અત્યારે 12,000 નથી ચૂકવતા પણ ભવિષ્યમાં તો ચૂકવવાના થશે ને. તો 12,000 રૂપિયાની લેવડ દેવડ તો થવાની જ છે, અત્યારે નહીં પણ ભવિષ્યમાં. હવે આર્થિક મૂલ્ય તો સંકળાયેલું છે જ, 12,000 રૂપિયાની લેવડ દેવડ થવાની છે. તો આ કેવો વ્યવહાર કહેવાય? આર્થિક વ્યવહાર જ છે. આર્થિક પાસું સંકળાયેલું હોય એટલે એ વ્યવહાર કેવો કહેવાય? આર્થિક વ્યવહાર કહેવાય. ત્રીજો વ્યવહાર, ₹20,000 માં મિલકત વેચી. ₹20,000 માં મિલકત વેચી. મિલકત વેચી નાખવામાં આવે છે ₹20,000 માં. તો 20,000 રૂપિયા આવશે અને મિલકત જશે, 20,000 રૂપિયા આવશે. આર્થિક પાસું સંકળાયેલું છે, રૂપિયા સંકળાયેલા છે, 20,000 રૂપિયા. તો કેવો વ્યવહાર કહેવાય? આર્થિક વ્યવહાર થશે. ત્યાર પછી એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ બિન આર્થિક વ્યવહાર છે. આમાં ક્યાંય રૂપિયાની લેવડ દેવડ નથી અત્યારે થતી કે નથી ભવિષ્યમાં થવાની. ખાલી એવું કીધું આપણને કે એક મિલકત ખરીદવાનું પ્લાનિંગ કરવામાં આવે છે, ધંધામાં આયોજન કરવામાં આવે છે. હવે મિલકત ખરીદવામાં આવશે ત્યારે એ વ્યવહાર આર્થિક વ્યવહારમાં પરિણમશે ને. અત્યારે ખાલી તમે આયોજન કરો છો. હવે ખાલી મિલકત ખરીદવાનું આયોજન કરો તો એના માટે ક્યાંય રૂપિયાની લેવડ દેવડ થવાની નથી, ક્યાંય આર્થિક પાસું સંકળાયેલું નથી. તો આ વ્યવહાર જે છે એ કેવો વ્યવહાર કહેવામાં આવશે? બિન આર્થિક વ્યવહાર. કેવો વ્યવહાર થશે? બિન આર્થિક વ્યવહાર થશે. કારણ કે હજી પ્લાનિંગ જ કરવામાં આવે છે, માત્ર આયોજન જ કરવામાં આવે છે. અને ત્યાર પછી વ્યવહાર છે વેચાણ વધારવા સેલ્સમેન સાથે મીટિંગ ગોઠવી. વેચાણ વધારવા
સેલ્સમેન સાથે મીટિંગ ગોઠવી આ વ્યવહાર કેવો વ્યવહાર કહેવાય વિદ્યાર્થી મિત્રો? બિનઆર્થિક વ્યવહાર. મીટિંગ ગોઠવો તો એમાં કઈ રૂપિયાની લેવડ દેવડ થવાની નથી, ખાલી આયોજન કરવાનું છે કે આપણા ધંધાનું વેચાણ કેવી રીતે વધી શકે. તો સેલ્સમેન સાથે મીટિંગ ગોઠવો તો એમાં કઈ રૂપિયાની લેવડ દેવડ કે આર્થિક પાસું સંકળાયેલું નથી. તો આ વ્યવહાર પણ કેવો વ્યવહાર થશે? બિનઆર્થિક વ્યવહાર થશે. બિનઆર્થિક વ્યવહાર. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણને ક્લિયર છે કે ભાઈ વ્યવહારના બે પ્રકાર હોય, આર્થિક અને બિનઆર્થિક. નાણાકીય મૂલ્ય સંકળાયેલું હોય, નાણાંની લેવડ દેવડ થતી હોય તો આર્થિક વ્યવહાર છે, અને નાણાકીય મૂલ્ય સંકળાયેલું ન હોય તો બિનઆર્થિક વ્યવહાર છે. હવે વિદ્યાર્થી મિત્રો બિનઆર્થિક વ્યવહારો જે છે એનું નામું ચોપડે લખવામાં આવતું નથી. નામું માત્ર કેનું લખવામાં આવે છે? આર્થિક વ્યવહારોનું નામું ચોપડે લખવામાં આવે છે. તો અહીંયા સુધી બધા વિદ્યાર્થીઓને ક્લિયર છે? વ્યવહારના બે પ્રકાર, આર્થિક અને બિનઆર્થિક. હવે આર્થિક વ્યવહારનું નામું લખવાનું છે તો એમાં આગળ વધીએ. આર્થિક વ્યવહારના પાછા બીજા બે ટુકડાઓ કરીએ, રોકડ ઉધાર વ્યવહાર અને આંતરિક બાહ્ય વ્યવહાર. હવે આ મુદ્દાઓ તો આપણે પારિભાષિક શબ્દોમાં સમજી ગયા છે. રોકડ ઉધાર વ્યવહારના આગળના ત્રણ ટુકડાઓ પહેલા સમજીએ. સૌથી પહેલા રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર કેને કહેવાય વિદ્યાર્થી મિત્રો? રોકડ વ્યવહાર એટલે એવો વ્યવહાર કે જ્યારે માલ સામાન કે સેવાની લેવડ દેવડ થાય છે ત્યારે જ નાણાંની લેવડ દેવડ થઈ જતી હોય તો આને રોકડ વ્યવહાર કહેવાય. હું તમને એમ કહું કે રૂપિયા 5000 નો માલ રોકડેથી ખરીદ્યો. હવે 5000 નો માલ આપણે ખરીદ્યો ને આપણે 5000 રૂપિયા આપી દીધા, અથવા રૂપિયા 10000 નો માલ રોકડેથી વેચી. હવે 10000 નો માલ તમે વેચો રોકડેથી તો આપણે માલ વેચી દીધો અને સામે 10000 રૂપિયા આપી દીધા. એટલે વિદ્યાર્થી મિત્રો રોકડ વ્યવહાર કેને કહેવાય? વ્યાખ્યા સ્વરૂપે બોલવું હોય તો રોકડ વ્યવહાર એટલે એવો વ્યવહાર કે જેમાં માલ સામાન કે સેવાની લેવડ દેવડ થતી વખતે જ નાણાંની લેવડ દેવડ થઈ જતી હોય તો તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહેવાય. રૂપિયાની લેવડ દેવડ ત્યારે ને ત્યારે થઈ જાય છે તો આને રોકડ વ્યવહાર કહેવાય. હવે ઉધાર વ્યવહાર. ઉધાર વ્યવહાર કેને કહેવાય? રૂપિયા 12000 ની મિલકત રાધા પાસેથી સાત પર ખરીદી, આને ઉધાર વ્યવહાર કહેવાય. ઉધાર વ્યવહાર એટલે એવા વ્યવહારો કે જેમાં માલ સામાન કે સેવાની લેવડ દેવડ થાય છે પણ એ જ સમયે નાણાંની લેવડ દેવડ થતી નથી. નાણાંની લેવડ દેવડ ભવિષ્યમાં થવાની હોય તો આને ઉધાર વ્યવહાર કહેવાય, સાખનો વ્યવહાર કહેવાય. તો ઉધાર વ્યવહાર એટલે એવા વ્યવહારો કે જેમાં માલ સામાન કે સેવાની લેવડ દેવડ જ્યારે થાય ત્યારે નાણાંની લેવડ દેવડ થતી નથી પરંતુ નાણાંની લેવડ દેવડ ભવિષ્યમાં થવાની છે. હું તમને એમ કહું કે રૂપિયા 5000 નો માલ વિમલને 2 મહિનાની સાખ પર વેચ્યો તો 5000 નો માલ તો અત્યારે આપણે વિમલને આપી દીધો અને 2 મહિનાની સાખ ઉપર માલ વેચેલો છે તો માલ સામાનની લેવડ દેવડ તો થઈ ગઈ અત્યારે પણ નાણાંની લેવડ દેવડ થઈ નથી. વિમલ આપણને 2 મહિના પછી રૂપિયા આપવાનો છે તો આ વ્યવહારને કેવો વ્યવહાર કહેવાય? ઉધાર વ્યવહાર કહેવાય. તો રોકડ વ્યવહાર ક્લિયર થયું, નાણાંની લેવડ દેવડ થઈ જાય. ઉધાર વ્યવહાર ક્લિયર થયું, નાણાંની લેવડ દેવડ ભવિષ્યમાં થવાની છે. હવે અન્ય વ્યવહાર. આપણને એમ થાય કે સાહેબ રોકડ વ્યવહાર નથી, ઉધાર વ્યવહાર નથી તો અન્ય વ્યવહાર તો કયા હોઈ શકે? અન્ય વ્યવહાર એટલે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રકારના વ્યવહારો આવે છે પણ એકાદ બે ઉદાહરણો અત્યારે તમને આપું તો અન્ય વ્યવહારોમાં હું તમને એમ કહું કે ધંધાનો માલિક ધંધામાંથી રૂપિયા 5000 નો માલનો ઉપાડ કરી જાય છે. ધંધાનો માલિક જ ધંધામાંથી માલનો ઉપાડ કરી જાય તો આને રોકડ વ્યવહાર ન કહેવાય, આને ઉધાર વ્યવહાર ન કહેવાય. તમારે અન્ય વિશિષ્ટ પ્રકારના વ્યવહારમાં જ મૂકવો પડે આને. ત્યાર પછી હું તમને એમ કહું કે આગ લાગવાથી રૂપિયા 5000 નો માલ બળી ગયો. હવે આગ લાગવાથી 5000 નો માલ બળી જાય તો એ રોકડ વ્યવહાર તો છે નહીં, ઉધાર વ્યવહાર નથી.
રોકડ વ્યવહાર એને કહેવાય કે માલ બળી ગયો તો 5000 રૂપિયા અત્યારે અત્યારે મળવા જોઈએ આપણને, ના નથી મળવાના. ઉધાર વ્યવહાર એને કહેવાય કે 5000 નો માલ બળી ગયો તો ભવિષ્યમાં આપણને રૂપિયા મળવાના, ના એવું પણ નથી. 5000 નો માલ બળી ગયો, વીમો ઉતરાવેલો ન હોય તો આ આપણો માલ સામાનનું સંપૂર્ણ નુકસાન છે. તો આવા વ્યવહારને અન્ય પ્રકારના વ્યવહારો કહેવાય. એ આગળ ઉપર આપણે ભણશું. પણ આર્થિક વ્યવહારમાં રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વિશિષ્ટ પ્રકારના વ્યવહારોનો સમાવેશ થશે. આ બધાનું નામો આપણે લખવાનું છે. ત્યાર પછી આંતરિક બાહ્ય વ્યવહાર. આ પણ પારિભાષિક શબ્દોમાં આપણે સમજેલા છે વિદ્યાર્થી મિત્રો. આંતરિક વ્યવહાર કોને કહેવાય અને બાહ્ય વ્યવહાર કોને કહેવાય? આંતરિક વ્યવહાર એટલે ધંધો અને એનો માલિક આ બેની વચ્ચે જ થતા વ્યવહારો અને આંતરિક વ્યવહાર. ધંધો અને માલિકની વચ્ચે લેવડ દેવડ. કારણ કે એકાઉન્ટમાં એક મુદ્દો આપણે ખાસ સમજીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ધંધો અને એનો માલિક બંનેનું અસ્તિત્વ જુદું સમજવાનું છે. એકાઉન્ટ લખવા માટે ધંધો અને માલિક બંનેનું અસ્તિત્વ જુદું છે. હવે ધંધો અને માલિક વચ્ચે ઘણા બધા વ્યવહારો થાય. હું તમને એમ કહું કે ધંધાનો માલિક ધંધામાં રૂપિયા 1 લાખની મૂડી લાવે છે, તો આ વ્યવહાર તો ધંધો અને એના માલિક વચ્ચે જ થયો. 1 લાખની મૂડી ધંધાનો માલિક ધંધામાંથી ઉપાડ કરી જાય છે, તો આ વ્યવહાર એ માલિક અને ધંધા વચ્ચે જ થયો. માલ સામાનનો ઉપાડ કરી જાય છે. તો આવા વ્યવહારોને આંતરિક વ્યવહારો કહેવાય. આંતરિક વ્યવહાર એટલે ધંધાની અંદર ને અંદર થતા વ્યવહાર, એના આંતરિક વ્યવહાર કહેવાય. અને બાહ્ય વ્યવહારો એટલે તો નામ જોઈને જ આપણને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો. બાહ્ય વ્યવહારો એટલે ધંધાની બહારના લોકો સાથે થતો વહીવટ, એને બાહ્ય વ્યવહારો કહેવાય. ધંધાની બહારના લોકો સાથે જે વ્યવહાર કરવામાં આવે, બહારના લોકો પાસેથી માલ સામાન ખરીદવામાં આવે, બહારના લોકોને માલ સામાન વેચવામાં આવે, બહારના લોકો પાસેથી લોન લેવામાં આવે, નાણાં ઉછીના લેવામાં આવે, તો હજારો પ્રકારના વ્યવહારો બહારના લોકોની સાથે ધંધાના થતા હોય. તો આવા વ્યવહારોને કયા વ્યવહારો કહેવાય? બાહ્ય વ્યવહારો કહેવાય. તો આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આખો ચાર્ટ ક્લિયર કરેલો છે અને ખાસ એક ઓળખ મેળવેલી છે. આપણે આર્થિક વ્યવહાર કોને કહેવાય અને બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય. તેમ છતાંય તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 27 ઉપર આપણને ઉદાહરણ નંબર 1 કરીને આપેલું છે. નવી જૂની ટેક્સ્ટ બુક હશે તો ફેરફાર હશે, પણ ઉદાહરણ નંબર 1 આપેલું છે. આ બીજા ચેપ્ટરનું ઉદાહરણ નંબર 1 જે છે એમાં તમારા આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર છે એ ઓળખવાનું છે. તો એ ઉદાહરણને પ્રેક્ટિસ કરી લેજો. આવતા લેક્ચરની અંદર આગળના મુદ્દાઓ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આ મુદ્દાઓ ખાસ સમજી લ્યો અને તમારી ફેર બુકમાં પણ